शोभे सौम्यमुखारविन्द हसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवळी हय्ये हरि धारता योगी राज प्रमुख जी हृदयथी जेना गुणे રીજતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો મુખ્ય વિષય, આમ તો લક્ષણો જાણવા દરેક વ્યક્તિને જરૂરી છે. તમને કોઈક દહીં આપે, કોઈક છાશ આપે કે કોઈક દૂધ આપે, તો તમને છાશ આપીને એમ કહે કે મેં તો તને દૂધ આપ્યું છે, તો ખરેખર એ વ્યક્તિને આપણે કહેશું કે તે દૂધ નથી આપ્યું, પણ આ તો ખાટી છાશ આપી છે. તમને કોઈક ઊંધિયું આપે અને એમ કહે કે આ ઊંધિયું નથી, પરંતુ આ તો પંજાબી શાક છે, તો તમે શું કહેશો કે આ પંજાબી શાક નથી, ઊંધિયું જ છે. તો જો આપણને એ દરેક શાક કે છાશ કે દૂધના એ લક્ષણોનો ખ્યાલ છે કે છાશ ખાટી જ આવે, એ પાણી જેવી જ હોય, તો એનો ગુણ આપણને ખ્યાલ છે, લક્ષણ ખ્યાલ છે. દૂધનું પણ આપણને ખ્યાલ છે, ઊંધિયાનું પણ ખબર છે, પંજાબી શાકનું પણ ખબર છે. પરંતુ આ તો લૌકિક ઉદાહરણો થયા કે જે ઉદાહરણો આપણે સમજીએ છીએ ને એમાંથી છેતરાતા નથી, ક્યારેય એમાં છેતરાતા નથી. પરંતુ આપણે મોક્ષ માર્ગે આગળ વધવાનું છે અને મોક્ષ માર્ગે કોઈક ગુરુની જરૂર પડશે. કોઈક ગુરુ આપણો હાથ પકડીને આપણને એ લઈ જશે અક્ષરધામની અંદર, તો એ અક્ષરધામમાં લઈ જનાર એવા સાચા સંતના એ આપણે લક્ષણો આજે આપણે સમજવાના છે. આમ તો ખરેખર તો આપણા જીવનની અંદર સંતનું એક વિશેષ મહત્વ જોવા મળે છે. કારણ કે અનંત જન્મોથી આ સ્વભાવ હોય કે આસક્તિઓ હોય કે પછી આપણે આ સમયનો એક બગાડ જોઈએ કે અનંત જન્મો આપણે લીધા છે અને આ બધું ભોગવ્યું છે, તો એમાંથી કંઈક ઉગાડનાર કોઈક એવા સંત મળવા જરૂરી છે. તો આપણને કેવા સંતની પ્રાપ્તિ થઈ છે ને ખરેખર આ સંત અને એક અસંતનો એક તફાવત આજના પ્રવચનની અંદર જાણવાનો છે. અને સાચા સંત હોય તેમાં જીવનની અંદર કેવા ગુણો હોય છે, કેવા વર્તમાનોનું પાલન કરતા હોય છે, એની ભક્તો સાથેના એમનું વર્તન કેવું હોય છે, કેવી સમજણો આપે છે, એની વિશેષ વાતો આજે આપણે આ પ્રવચનની અંદર કરવાના છીએ. સૌ પ્રથમ આપણે ગુણાતીતાનંદ સ્વામીની પ્રકરણ 1:57 વાત આપણે સૌ પ્રથમ વાંચીએ અને ત્યારબાદ આપણે ગુણાતીતાનંદ સ્વામીને જ પૂછીએ કે ખરેખર આ સાચા સંતના લક્ષણો કયા કયા છે. તો ગુણાતીતાનંદ સ્વામી આ પહેલા પ્રકરણની 57મી વાતમાં કહે છે, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આવા સાધુ ખાસડા મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય ને બીજા મશરૂના ગાદલામાં સુવાડી મૂકે તો પણ નરકમાં નાખે, એમ સમજવું. અહીંયા ગુણાતીતાનંદ સ્વામી એક સંત અને એક અસંત નો આપણને એક સમાગમ કરવામાં એક વિવેક રાખવાની એક વાત કરે છે અને એક સાચા સંતનો એક મહિમા આપણને સમજાવે છે. અને ખરેખર એમનામાં એવા સંતમાં એવી કેવી સામર્થ્ય જોવા મળે છે, આ આપણને જોવા મળે છે. ખરેખર તો આવા સાધુ એટલે કેવા, આપણી ગુણાતીત પરંપરા આપણે જોઈએ, અત્યારે મહંત સ્વામી મહારાજને જોઈએ તો આવા સંત એ ભલે આપણને ખાસડા મારે. જો આપણે સત્સંગની અંદર આવતા હોઈએ ને તો આપણને સંતો જે વાત કઈ કરે છે, મોબાઈલ જોજો, ટીવી જોજો, ગમે એમ ફરજો, ગમે એ ખાજો, આવું બધું આપણને કહે છે કે નહીં. ત્યાં આપણને બધું બંધ કરવાનું જ કહે છે કે આહાર શુદ્ધિ રાખવી. દરરોજ આપણે વાંચવામાં આળસ આવતી હશે ને તો વચનામૃત વાંચનનો નિયમ આપશે, સ્વામીની વાતનો નિયમ આપશે. આપણને બહુ ફરવા જવાનું ગમતું હશે ને તો ફરવા ના નહીં પાડે, પણ વિવેક રાખવાની વાત કરશે.
આપણો સ્વભાવ હશે ક્રોધી હશે, અમુક કામી હશે, લોભી હશે, તો આ સ્વભાવો કઈ રીતે નિર્મૂળ થાય ને એની જ વાતો આપણને સંતો આ સત્સંગ સભાની અંદર કરે છે ને પ્રવચનની અંદર કરે છે. તો આવા સાધુ એટલે કોણ? અને બીજા આપણે સાધુ વિશે પણ આપણે સ્પષ્ટ થવો જરૂરી છે. તો આવા સાધુ એટલે વચનામૃત ગરડા પ્રથમના 27માં શ્રીજી મહારાજ કહે છે કે જેના નેત્રમાં જોનારા ભગવાન છે, જેના પગમાં ચાલનારા ભગવાન છે, અને સર્વ જગતના આધાર રૂપ જે સંત છે એ એવા એટલે આવા સાધુ. આવા સાધુ એટલે વચનામૃત ગરડા મધ્યના 61 પ્રમાણે કહ્યું છે કે દેશ પરદેશમાં જાય ત્યાં કનક કામિનીનો યોગ થાય ને તો પણ એ નિયમમાં ફેર ન પડે ને એવા સાધુ. એવા સાધુ એટલે કે વચનામૃત ગરડા અંત્યના 26માં વચનામૃત પ્રમાણે ઇન્દ્રિયો અંતકરણની ક્રિયાને દાબીને વર્તે પણ એની ક્રિયાએ કરીને દબાય નહીં, અને જે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે ને એવા સંત. તો આવા સાધુ એટલે બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત સંત. રામાયણ પ્રમાણે પણ ઈ નારી નયન શર જાહી ન લાગા, ઘોર ક્રોધ તમ નિશિજો જાગા, લોભ પાશ જેહી નર ન બંધાયા, સો નર આપ સમાન રઘુરાયા. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ 14મા અધ્યાયની અંદર 24મા શ્લોકની અંદર કહે છે કે સુખ દુઃખને એ સમાન સમજે, માટી પથ્થર અને સોનું જેને સમાન છે, એને પ્રિય અપ્રિયમાં એ નિંદા સ્તુતિમાં એ સમભાવ વર્તે છે એવા સાધુ. તો ખરેખર જો અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન પણ એક સાચી સમજણ આપણને આપે છે. તો એવા સાધુ એટલે ગુણાતીત સંત. તો આવા ગુણાતીત સંતની આપણને આવી પ્રાપ્તિ થઈ છે. એ ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ હોય, શાસ્ત્રીજી મહારાજ હોય, યોગીજી મહારાજ હોય, પ્રમુખ સ્વામી મહારાજ હોય, વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ હોય, આપણને આ પ્રાપ્તિ થઈ છે. સાધુઓના જે પંચ વર્તમાનો હોય એ પંચ વર્તમાનો તો એ નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહી, આ બધું તો છે જ. તે નિષ્કામ ધર્મમાં તે દ્રઢતા જોવા મળે છે. પરંતુ ખરેખર આપણા જીવનની અંદર એક એવા આપણને સંતની એવી પ્રાપ્તિ થઈ છે. જો આપણે હવે આ પ્રાપ્તિને હવે પ્રતીતિમાં માણવાની છે. આપણને સાધુ, તમારી પાસે કરોડો રૂપિયા હોય પણ તમે એનો આનંદ જ તમે માણી શકો નહીં, તો એ કરોડ રૂપિયાની શી કિંમત? તમારે પાસે 100 તોલા સોનું હોય, હાર હોય, નેકલેસ હોય, ઘરેણું હોય, બધું હોય, પણ તમે એને પહેરી જ ન શકો ને એનો આનંદ જ ન માણી શકો, તો એ 100 તોલા ઘરેણાનું શું કરવું? તમારી પાસે 10-12 ફોર વ્હીલો હોય, સારામાં સારી રેન્જ રોવર, મર્સિડીઝ, BMW, પણ તમે એમાં કોઈ સવારી જ ન કરો, રાઈડ જ ન કરો, તો પછી એ કાર શું કામની? એમ આપણને આ સંતની પ્રાપ્તિ થઈ છે, આવા ગુણાતીત સંતની, સત્પુરુષની. તો આપણે જો એને માણીએ ને એમનો સમાગમ ન કરીએ તો ખરેખર આપણે અનુભવી શકાતું નથી કે આપણને આવા સાધુની પ્રાપ્તિ થઈ છે. બીજા સાધુ એટલે શું? ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર આવા સાધુ બીજા સાધુની વાતો કરે છે. યોગીજી મહારાજ તો કહે છે કે હાલો પોલો સાધુ. એટલે ફક્ત છે ને આપણને કપડાથી જ સંત લાગે, પણ એમનું આચરણથી છે ને આપણને સંત જોવા ન મળે. સ્ત્રી ધનનો પણ ત્યાગ ન રાખતા હોય, ફક્ત બસ એ પોતાનું દેહનું જ તે ધ્યાન રાખે, એ દેહાભિમાનનું જ પોષણ કરે ને. અને જે પંચ વિષયો છે, આ પંચ વિષયોની અંદર પોતે આસક્ત હોય, તો એ બીજા સાધુ. બ્રહ્માનંદ સ્વામીના મતે તો ખરેખર આપણને પણ ખ્યાલ આવી જાય. બ્રહ્માનંદ સ્વામી પણ કહે જ છે કે ખરેખર આવા બીજા સાધુઓ, જો બધાય સંત કે સમાજ એ બધાય સર્વશ્રેષ્ઠ સારા જ છે, પરંતુ ખરેખર જે સાધુના જે નિયમો હોય, પંચ વર્તમાને યુક્ત સાધુ હોય ને, એ મળવા બહુ દુર્લભ છે. સંત અને અસંતમાં પણ થોડોક તફાવત જોવા મળે છે. અને આ તફાવત જો આપણે રાખીએ ને તો આપણને ખ્યાલ આવે. કારણ કે આ બંને પ્રકારમાં આ સંત રહ્યા ને એ દેખાય સરખા, પણ વાસ્તવની અંદર એ સરખા નથી હોતા. જેમ સફેદ ગાય અને ગધેડો રંગે કેવો દેખાય આપણને, એ સફેદ જ દેખાય, પણ સ્વભાવ અને ગુણમાં કેટલો બધો તફાવત છે. એ ગાયનો સ્વભાવ અલગ હશે, ગધેડાનો સ્વભાવ પણ કેવો હશે. જેમ કોયલ ને કાગડો આપણને રંગે કેવા સમાન જ દેખાય, કાળા કલરના જ છે, પણ બંનેના ગુણોમાં કંઈક ફેરફાર છે ને. ખાય છે, બંનેનો ખોરાક કંઈ કેવો અલગ અલગ છે. એક કર્કશ વાણી છે તો એક મધુર વાણી છે. કોયલની વાણી છે ને આપણને સાંભળવી ગમે, પરંતુ સામા પક્ષે આપણને કાગડાની વાણી ગમતી નથી. ભીડવીડ ગામમાં છે ને મેઘજી નામના એક વ્યક્તિને છે ને એક ગુરુ એને ત્યાં રહે,
એટલે એક દિવસે તો છે ને મેઘજીની પત્નીને લઈને છે ને ભાગી ગયા. એટલે મેઘજી તેની પાછળ પાછળ છે ને શોધમાં ગયા અને આંબા ગામને પાદર આવ્યા અને શેત્રુંજયને પાદરે બંને ભાળી ગયા. એટલે લાકડી ઉગામી એટલે પોતાના ગુરુને કીધું કે શું કરવું, આ તો ગાયે રતન ગયું, બીજો હોત ને તો રાય જેટલા કટકા કરી નાખે. અને ત્યાં દેવશી ભગતને જોયા ને એટલે વિગતે વાત કરી કે આ 6 મહિનાથી આ ગુરુ છે ને મારી પત્નીને ભગાડી ગયો છે, તે ગાયે રતન ગળ્યું છે. અને ત્યાં દેવશી ભક્તે શું કીધું, આ ગાય નહીં, આ તો આંખલો છે, માટે દે ધડેલામાં, નહીં તો બીજું રતન ગળશે. જો એટલે જ બ્રહ્માનંદ સ્વામી આપણને એક વિવેક દ્રષ્ટિ સમજાવતા કહે છે કે જડ બુદ્ધિ જીવ પ્રભુ પદને ઈચ્છે તો કર સંતનું પારખું, રંગ પિત્તપણે સોનું ને પિત્તળ ન હોય એક સરખું. જેમ આપણને એ પિત્તળ કયો, તાંબુ કયો, લોખંડ કયો, સોનું, એ ભલે આપણને આમ સામાન્ય રીતે પિત્તળ ને સોનું સમાન લાગતું હોય, રંગમાં એક જ હોય, પણ એ રંગમાં એક છે નહીં. તો એમ અહીંયા આપણને જે સંત અને અસંતનો વિવેક એ માટે જરૂરી છે. ગુણાતીતાનંદ સ્વામી એ સૂર્ય સમાન એક સંતનો મહિમા સમજાવતા કહે છે કે આવા સાધુ છે ને ખાસડા મારે ને તોય અક્ષરધામમાં લઈ જાય. હવે આપણે એ સમજવું પડે કે આ ખાસડા મારે એટલે શું. તો ખાસડા મારે એટલે શું, આપણું જે દેહાભિમાન હોય, જે આપણે માન હોય ને એ ઘવાય, એનું ખંડન થાય. આપણું મન ધાર્યું છે ને એ મુકાય ત્યાં, કે આપણને વ્યસન કરવું ગમતું હોય, કે આપણને લોભ હોય, આ બધું મુકાય ત્યાં. દુઃખ લાગે ને એવા કડવા વચનો કે નિયમ ધર્મ પાળવાનો એટલો બધો આગ્રહ રાખે, એના માટે ટોક ટોક જ નકરા કરે. એ રોગ આપીને પણ છે ને અન્ય પ્રસંગો ઊભા કરીને તે આ 5 વિષયોમાંથી આપણને આસક્ત બનાવે. તો આવા સંત રહ્યા ને એ ભલે ખાસડા મારી મારીને પણ આ જીવને એક શુદ્ધ કરે છે અને છેલ્લે અંતે એ ભગવાનનું એક ધામ આપે છે. ગાનાના છે ને મગનભાઈને મોટી ઉંમરે છે ને અસહ્ય અને અસાધ્ય રોગ લાગુ પડેલો, એટલે એના લીધે છે ને ખૂબ જ શારીરિક દુઃખ અનુભવાતું. એટલે રોગમાંથી મુક્ત કરી ધામમાં લઈ જવા માટે છે ને શાસ્ત્રીજી મહારાજને પ્રાર્થના કરી કે તમે મને ધામમાં લઈ જાઓ શાસ્ત્રીજી મહારાજ. ત્યારે શાસ્ત્રીજી મહારાજે શું કીધું કે 17 દિવસ પછી હું તને લઈ જઈશ. એટલે આ સાંભળીને છે ને સૌએ એમ કીધું કે તમે આ વહેલા અમને દુઃખમાંથી મુક્ત કરો અને સુખ્યા કરો એવી વિનંતી છે. અને આ સાંભળીને શાસ્ત્રીજીમાં જો ભગવાન તો અને આવા સત્પુરુષને બધું જાણે છે. એટલે શાસ્ત્રીજી મહારાજે શું કીધું કે 17 જન્મ સુધી દુઃખ વેઠવું છે કે આ જન્મમાં 17 દિવસ સુધી દુઃખી થઈ શુદ્ધ થઈને અક્ષરધામમાં જવું છે. બોલો તમે કહો તેમ કરીએ. જો 17 જન્મ લેવા છે ને દુઃખી થવું હોય તો અત્યારે હું તમને ધામમાં લઈ જાઉં, નકર પછી 17 જન્મનું એ તમારું દુઃખ છે ને એ આ 17 દિવસની અંદર પૂરું થઈ જશે. બોલો તમે કહો એમ હું કરું. અને આ સાંભળીને શાસ્ત્રીજી મહારાજની જે સામર્થ્ય હતી ને અને દુઃખ આપીને જે સુખ કરવાની રીત હતી ને આ બધું જાણીને બધા અહોભાવ થઈ ગયા. તો જો આપણને ખાસડા મારશે ભગવાન અને સંત, અને આ ખાસડા શા માટે મારવા પડે, એ દુઃખ શા માટે આપવા પડે? કારણ કે જેમ માતા હોય ને પોતાના બાળકને કડવી દવા આપે છે, અને એ કડવી દવા જ્યારે આપતા હોય ને ત્યારે આપણે બાળકની આપણી હાલત જોઈ હશે, અને આપણે પણ દવા પીતા હશું નાના ત્યારે કેટલા રોતા કંદડતા હશું. તો એમ આપણે રોતા જ હોય તો કાંઈ દુઃખી કરવા માટે માતા એ કડવી દવા નથી પાતી. એનો ભાવ શું છે કે આ કડવી દવા હું મારા બાળકને પાસને તો એનો રોગ દૂર થશે. એટલે જ નિષ્કાન સ્વામીએ પણ કીધું છે, જેમ જનનીને હૈયે હેત છે સદા સૂતને સાથ, અરોગી કરવા અભક્યને પાયે કડવેરા ક્વાથ, સંત વિનારે સાચી કોણ કહે, સંત વિનારે સાચી કોણ કહે. જેમ કોઈક ડૉક્ટર હોય એ દર્દીને દવા આપે અથવા ઇન્જેક્શન આપે અથવા ઓપરેશન કરે તો એ કાંઈ દર્દીને કાંઈ દુઃખ આપવા માટે નથી કરતા, પણ એનો રોગ દૂર કરીને સુખ કરવા માટે કરવામાં આવે છે. તો એમાં ભલે થોડુંક દુઃખ રહેલું છે, પણ એમાં અંતે તો એ ડૉક્ટરનો હેતુ શું હોય છે કે આને આ દર્દ મટી જાય. બસ એવી જ રીતે આપણને આ જે સાચા સંત રહ્યા ને મુમુક્ષુનું કલ્યાણ બગડતું હોય ને તો દુઃખ આપે, એવા કઠણ વચન કે એવી કઠણ કસોટી પણ કરે, પણ એ આપણું પરમ હિત એમાં છુપાયેલું હોય ને તો જ તે કરે છે. એટલે જ બ્રહ્માનંદ સ્વામીએ કીધું છે, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી.
એટલે સંત રહ્યા ને એ પરમ આપણું હિત કરનાર છે. તેથી જ કલ્યાણની ઈચ્છાવાળા હોય ને અને જે સમજાણવાળા હોય ને એવા ભક્ત વિશે શ્રી હરિલીલા મૃતમાં પણ જણાવ્યું છે, કરે તિરસ્કાર કદાપી સંત, ન સંતનો ખેદ કરે ધીમંત, કરે સદા સંત સમીપ વાસ, કલ્યાણની જો ઉર હોય આશ. જો કલ્યાણની ઈચ્છા હોય ને, હૃદયની અંદર એ ભાવના હોય ને, તો એ સંત તમારી સાથે ગમે તેમ ન કરે. એ દુઃખ આપે ને તો એમાં પણ આપણે સુખ માનવું જોઈએ. અને જો આવી સમજણવાળા ભક્તો અત્યારે આપણને જોવા મળે છે. બ્રહ્માનંદ સ્વામીમાં પણ આવી સમજણ હતી. એટલે જો એ શ્રીજી મહારાજે એમને વેત કંતાન આપવાની ના પાડી દીધી, છતાં પણ એ મહારાજને મૂકીને ગયા નહીં. આ જો આ સમજણ હતી, જો આ સમજણ હતી કે આવા તમારા જેવા જો ભગવાન પૃથ્વીના કોઈ ખૂણે હોય ને તો હું ત્યાં વહી જાઉં, પણ એવા મને દીઠા નહીં. મૂળજી બ્રહ્મચારીને વગર વાકે વિમુખ કર્યા હતા. ગળા ચીકણા પદાર્થ ન ખાવાનો નિયમ આપ્યો હતો, પણ છતાં એ જો મહારાજને મૂકીને ગયા અને એ ખાસડાત માર્યા હતા. એમના જીવનની અંદર દુઃખ, પણ જો સમજણ હતી ને, એટલે જો સમજણ માણસ તે સુખી કરે છે. આવી સમજણ હતી બોટાદના શિવલાલ શેઠને. ગુણાતીતાનંદ સ્વામીએ તો ઘણી વખત એમને ટોક્યા હતા અને એવું જ કીધું કે તો આ તું એમ માને છો કે મેં ભાવનગરની ગઢડાની આ મૂર્તિ કરી, રાધા કૃષ્ણની પધરાવી, એટલે તું બહુ મોટો સત્સંગી થઈ ગયો, પણ હું તારા અંતરહામું જોઉં ને ત્યારે અડધો સત્સંગ પણ નથી રહ્યો. આવા શબ્દો કે. અને એક વખત તો સભામાં બેઠા હતા અને અદ્ભુતાનંદ સ્વામીએ કીધું કે આ કોણ હાટકૂચ આવે છે, તો શિવલાલ શેઠ તો પોતે ઊભા થઈને એ સોપારી પોતે થૂકી આવે છે ને કોગળા કરીને પાછા સભામાં બેસી જાય છે. અને પાછો નિયમ કેવો લીધો કે હવે હું આજીવન સોપારી નહીં ખાઉં. જો આવા ટોક્યાસ પણ છતાં પણ એ શિવલાલ શેઠેની એ જે નિષ્ઠા હતી, જે સમજણ હતી ને, એમાં ફેર પડ્યો નથી. શિવલાલ શેઠે જ્યારે ભાવનગરમાં તે જે મેં વાત કરી એમ તમને કે એ જ્યારે બહુ મોટું એમને, કારણ કે એ તો ઘણી સમયની અંદર 16 લાખનું આસામી હતા, પણ છતાં પણ એમની સમજણને આપણે ધન્યવાદ દેવા પડે. જો આવી સમજણ ન હોય ને તો હરખા પટેલ આમ પગ ધોઈને આવવાનું કીધું પણ ખોટું લાગી ગયું તો સત્સંગમાં જો હાથ ધોઈ નાખ્યા, પછી ક્યારેય હરખા પટેલ પાછા સત્સંગની અંદર આવ્યા નથી. તો જો આપણા આવા સાચા સંત રહ્યાની ખાસડા મારશે, એ દુઃખો આપશે, અપમાનો કરશે. ગુણાતીતાનંદ સ્વામીએ તે ભગતજી મહારાજને ક્યારેય સાચવ્યા નથી, પણ નાનામાં નાની સેવામાં છે ને જોડ્યા છે. એ પછી ભલે વાસણ ઉટકવાની હોય, પથરા ઉચકવાની હોય, વતું કરવાની હોય કે પછી દરજી કામ કરવાનું હોય. અરે ભગતજી મહારાજ તો 1, 2, 5, 10, 12 કલાક નહીં, 23 કલાક એ સેવાની સાથે તપ કરતા હતા. અને પાછું 2 દિવસ નિર્જળા ઉપવાસ ને 3જા દિવસે એક ટાઈમ જમવાનું, પાછા 2 દિવસ ઉપવાસ અને 3જા દિવસે એક ટાઈમ જમવાનું. આવી રીતે એમને 3-3.5 વર્ષ સુધી કરેલું, પણ છતાં પણ એ ભગતજી મહારાજ છે ને સ્વામીને મૂકીને ગયા નથી. તો ગુણાતીતાનંદ સ્વામીએ તે જો મહારાજનો સાક્ષાત્કાર કરાવી દીધો. ક્યારે? ખાસડા દુઃખો આપ્યા એમને. એવી પરિસ્થિતિમાંથી, કસણીમાંથી, જો કસણીમાંથી જ ઘડતર થાય છે. આજે લોકની અંદર જેનું ઘડતર થયું હશે ને એની જ તે કાંઈક માન સન્માન આગતા સ્વાગતા થઈ હશે. કારણ કે કસણીથી છે ને વ્યક્તિ એક સારો એવો ઘડાય છે અને પછી ગમે એવી પરિસ્થિતિ ન આપવામાં આવે એમાં સ્થિર રહી શકે છે. તો છે ને આપણા જીવનની અંદર તે એ કસણી થવી ખૂબ જરૂરી છે. તમે માટી છે ને માથે એમનામ ન ચડાવો, પણ એ માટીને તે એ તમે એમનો લોટનો પીંડા જેવો કરો, ચાંકડે ચઢાવો, ગોળ ગોળ ફેરવો, ટપલા મારો, પછી એને ભાઠામાં શેકવા માટે પછી કલર કામ કરો. સરસ મજાનું જ્યારે માટલું તૈયાર થઈ જાય ને પછી તમે માથા ઉપર ચડાવો. તો એમનામ કાંઈ રજને તમે માટીને માથે નથી ચડાવતા. તો જો ઘડતર થયું, એમાં ઘડતર કરનાર આવા સંત છે. અને પ્રમુખ સાંઈ મહારાજ તો કહેતા કે આ સત્સંગને, આ રવિ સત્સંગ સભા બધું રહ્યું ને, આ એક પ્રકારનું ગેરેજ જ છે કે જે આપણા સ્વભાવો છે, આસક્તિ છે, પંચ વિષયોમાં જે આપણે આસક્ત થઈ ગયા છીએ એમાં આપણથી રિપેરિંગ કામ કરી દેશે. વેકેશનમાં તે યોગીજી મહારાજ સાથે છે ને વિચરણમાં જે યુવકો આવતા ને, યોગીજી મહારાજ એમની પાસે સેવા કરાવતા, તપ કરાવતા, આમ વહેલા ઉઠાડે, રાત્રે પાછા મોડા સુવડાવે અને ઠંડા પાણીએ નવરાવતા, 2 હાથનું આમ ઓશીકૂચ કરીને કોથળા ઉપર સુવાનું. તો આવા બધા કષ્ટો આપતા હતા, પણ કોઈ દિવસ યુવકોએ યોગીજી મહારાજને મૂકીને જતા નહોતા. કારણ શું હતું? બધાને વિશ્વાસ હતો કે આવા સાધુ દુઃખ આપે, કષ્ટ આપે ને છતાં પણ અક્ષરધામમાં લઈ જાય ને એવા સાધુ આપણને મળ્યા છે, એવા યોગીજી મહારાજ છે.
પણ જો સામા પક્ષે ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર આપણને એ પણ કહેશે કે બીજા સાધુ આવા છે ને કષ્ટો ન આપે, એ આમ કેવલ દેહનું જતન જ કરાવે અને પાછા નર્કમાં નાખે. એક સાધુ છે ને બહારથી બહુ સરસ વર્તે પણ એનું ખાનગી જીવન છે ને બહુ જુદું હોય. ધન રાખે, જોડ વગર એકલો ફરે, સ્ત્રીઓ સાથે વ્યવહાર રાખે, એની સાથે એક હરિભક્તને હેત થઈ ગયું. એટલે એને કીધું કે મને અંતકાળે તમે લેવા આવજો ને. અને પછી તો આ સાધુ હતો ને એ મરીને ભૂત થઈ ગયો. એટલે એ પોતે મૂતરની એક ખાડ હતી, ખાડમાં રહે અને પછી જ્યારે શિષ્ય અંત અવસ્થામાં હતો ને ત્યારે એ પણ ભૂત થઈ ગયો અને સાધુનું રૂપ લઈને તેને લેવા ગયો. એટલે પેલા હરિભક્તો ખુશ થઈ ગયા કે ગુરુ લેવા આવ્યા. પણ પછી એને લઈને છે ને ખાડમાં નાખ્યો ત્યારે કીધું કે આ ગુરુ, તમે તો અક્ષરધામનું વર્ણન કરતા હતા, આના શીતલ ને શાંત શેરે. એટલે ત્યારે સાધુએ શું કીધું કે આપણે તો છે ને અક્ષરધામ આ હસ્તે, કેમ કે મેં એક પણ નિયમ પાળ્યો નથી અને તે મારામાં જીવ જોડ્યો, એટલે જેવી મારી ગતિ થઈ ને એવી તારી પણ ગતિ થઈ. જો આવું આપણે ભૂલ કરવાની નથી. જેમ ગુણાતીતાનંદ સ્વામીનો જો સમાગમ કરવા, એ તમે જુઓ ચરોતરમાં જ બે હરિભક્તો એક વખત જુનાગઢની અંદર આવ્યા અને રસ્તામાં એક 6 આંગળીઓ એક સાધુ મળ્યો. એટલે સરભરા કરવા લાગે. પછી બેમાંથી એક હરિભક્તે ગુણાતીતાનંદ સ્વામી પાસે ગયા અને બીજા વિશે જ્યારે પૂછ્યું ને ત્યારે ખબર પડી કે એ 6 આંગળીયા જે સાધુનો સમાગમ કર્યો ને કરવાને આ ગયો છે, એટલે એ હરિભક્ત નથી આવ્યા. અને ત્યારબાદ ગુણાતીતાનંદ સ્વામી એ હરિભક્ત જે આવ્યા હતા ને એમને કહ્યું ગયો ને ગયો, એટલે કે 184 જમપુરી અને ગર્ભવાસમાં ગયો. તો એનો અર્થ બીજા સાધુ જો મશરૂના ગાદડાની અંદર આપણને સુવડાવે ને છતાં એ આપણને નર્કમાં નાખે છે. આવી જ રીતે આપણે ખંભાતના તે જગુભાઈ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે છે ને જુનાગઢ જતા. એટલે રસ્તામાં છે ને ગઢડા આવ્યું અને 2-3 દિવસ ત્યાં રોકાયા. તો કોઠારી જે સિદ્ધાનંદ સ્વામી ખૂબ સરભરા કરીને ગઢડા રોકાઈ જવાનો આગ્રહ કર્યો અને કહ્યું કે આ જુનાગઢમાં પથરા અને ઝાડવા સિવાય કાંઈ નથી, તમે અહીંના રહ્યો. અને આ સાંભળીને જગુભાઈએ બોલ્યા કે ગઢડામાં બધું જ છે પણ જુનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી છે, એટલે જુનાગઢ એ છે ને એટલે હું તો ત્યાં જઈશ. અને એમ કહીને પોતે છે ને જુનાગઢ જાય છે. તો જો આવી સમજણ આપણા જીવનની અંદર એ દ્રઢ હોય ને તો ખરેખર આપણને આવા સાચા સંતના લક્ષણોવાળા એવા સંત મળ્યા છે કે જે ખરેખર ભલે આપણા એ સ્વભાવની વાત કરતા હશે, આપણને એ નિયમ ધર્મ આપતા હશે, આપણું દેહાભિમાન પણ ટાળતા હશે, આપણે જે નક્કી કર્યું છે એવી વ્યવસ્થા પણ નહીં મળતી હોય, પણ વાસ્તવની અંદર છે ને એમને કાંઈક આપણને એવી પરિસ્થિતિ, એવી ઉચ્ચ સ્થિતિ સુધી લઈ જવા છે. એટલે આપણે એવી પરિસ્થિતિમાં ન આવીએ એના માટે ખરેખર આપણા જીવનની અંદર આ સમજણ જરૂરી છે. અને સમગ્ર વિશ્વની અંદર તે ઘણા સારા સારા સાધુ હશે અને સુવિધા સગવડ પણ આપતા હશે અને કષ્ટ આપીને સાચવતા પણ નહીં હોય, પણ એક વિચાર તો કરવાનો કે ખરેખર આપણને જે આ સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે, જો યાદ રાખવું કે પતિવ્રતાની ટેક રહીને એક મહત્વની છે નિષ્ઠા, અને નિષ્ઠાથી જ કોઈ પણ કાર્ય સિદ્ધ થાય છે. જેમ કોઈકની હોય એ પોતાના પતિની જ તે વખાણ કરે અને એ પતિ પ્રમાણે તે પોતે વર્તન પણ કરતી હોય, એને જે ગમતું હોય, જેવું બોલવું ચાલવું પહેરવું ઓઢવું એવી જ પોતે વર્તન કરે, એને પતિવ્રતા સ્ત્રી કહેવાય. એમ આપણે પણ આપણને હવે સાચા ગુરુ મળ્યા છે, એ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, અને આ સાચો સત્સંગ છે. હવે આને આપણે સાચવવાનો છે. હવે એટલે જ તે મહંત સ્વામી મહારાજે પણ આ પ્રાપ્તિનો વિચાર કહીને એ જ કીધું છે કે હવે આપણે માણવાનું છે. અને માણવાનું ક્યારે થશે કે જ્યારે આપણને વિશ્વાસ આવશે. તો ભલે આપણને સ્વામીશ્રી ઘણું બધું દુઃખ આપતા હશે, કસોટી કરતા હશે, કડવા વચનો પણ કહેતા હશે, પણ એ અક્ષરધામમાં લઈ જાય ને એવા સમર્થ છે. એટલે આપણે છે ને આ સમજીને જોડાવું સાચા સંતમાં, કારણ કે ભવના ફેરા ટાળે સાચા સંત જો. એટલે આ જન્મ મરણનો જે રોગ આપણને લાગ્યો છે, અને આ રોગ ક્યારે મટશે કે આવા ભગવાન અને સંતને આપણે આશરે જશું. તો આપણા જીવનની અંદર આપણે આ સમજણ દ્રઢ કરવાની છે. તો આપણે પણ આજના દિવસે આપણને જે મળ્યા એવા ભગવાન પ્રગટ સત્પુરુષ જે મહંત સ્વામી મહારાજ, એમાં આપણે મન કર્મ અને વચને કરીને આપણે જોડાઈએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.